विद्यार्थी मित्रों, सुप्रभातम। लास्ट लेक्चर के जेमा ड ब्रोगली सिद्धांत ने आधारे કેટલાક પ્રશ્નોની રૂપરેખા આપણે જોઈ ગયા। હવે આજના લેક્ચરમાં ડ બ્રોગલી સિદ્ધાંત बाद हाइजनबर्ग सिद्धांत यानी कि हाइजनबर्गनो अनिश्चिततानो सिद्धांत जेनी आपणे माहिती मेळववानी छे। पण ए माहिती मेळवता पहेला फरीथी आपणे बोहर अने ड ब्रोगलीने याद करीए के बोहर वैज्ञानिके इलेक्ट्रॉन माटे कण प्रकृति है तेवुं पुरवार कर्युं। એટલે કે ઇલેક્ટ્રોન કણ પ્રકૃતિ ધરાવે। હવે જો કોઈ કણ પ્રકૃતિ ધરાવતો હોય તો એવા ઘટકનું સ્થાન અને વેગમાન તમે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકો। અને બોરે એ પણ દર્શાવેલું છે કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી ચોક્કસ અંતરે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે। ચોક્કસ અંતરે એને આધારે જો આપણે કહીએ તો ત્રિજ્યા ચોક્કસ અંતરે ગતિ કરતો હોય, પહેલી કક્ષાની ત્રિજ્યા બીજી કક્ષાની, એનો મતલબ કે સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી થઈ શક્યું ઇલેક્ટ્રોન માટે। આ ઉપરાંત ઇલેક્ટ્રોન ગતિશીલ છે। गतिशील इलेक्ट्रॉन અને એના દ્રવ્યમાન એટલે કે દળ અને વેગના ગુણનફળને આધારે એનું વેગમાન પણ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકો। કારણ કે વેગ શોધવા માટેના સૂત્રો ઘણા બધા છે, જેમાં 1 એમ્પિયર nh/2π ને આધારે v તમે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકો। કારણ કે m ઇલેક્ટ્રોનનું દળ એટલે ચોક્કસ જ હોય, r इलेक्ट्रॉन त्रिज्या चौक्कस हो nh/2π तो n એટલે કક્ષા ક્રમ છે, h/2π એ તો અચળ જ છે। એનો મતલબ કે ઇલેક્ટ્રોન માટે કણ અને ઇલેક્ટ્રોન કણ પ્રકૃતિ હોવાને કારણે એનું સ્થાન અને વેગમાન એ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય। કે જે બોરના ઇલેક્ટ્રોન માટેના કણ પ્રકૃતિ ना मुद्दा ने आधारे कही शकाय। त्यार पछी ड ब्रोगलीए सूचन कर्युं के इलेक्ट्रॉन ए तरंग प्रकृति दर्शावे। ड ब्रोगलीनो सिद्धांत के दरेक गतिशील कण तरंग प्रकृति दर्शावे छे। इलेक्ट्रॉन पण गतिशील छे तो ए पण तरंग प्रकृति दर्शावे, એટલે ઇલેક્ટ્રોનને તરંગ પ્રકૃતિ કહી। હવે પ્રશ્ન થાય ત્યાં ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન નક્કી કરી શકાય કે નહીં। તો દાખલા તરીકે અવકાશની અંદર અવકાશ હવામાં એક નાનકડું પીંછું હોય, પક્ષીનું પીંછું અથવા ફૂંડું કહીએ આપણે, એ હવાની અંદર ગતિ કરતું હોય, બરાબર। અને આ જે પીંછું કે ફૂંદું એ ચોક્કસ સમયે ક્યાં નીચે કઈ જગ્યાએ પડશે એનું ચોકસાઈપૂર્વક તમે અનુમાન ન કરી શકો। તમે નીચે એક બાજુ એક કાચનું બીકર રાખ્યું હોય, તમને આમ ઉપરથી પડતું દેખાતું હોય અને તમે એમ વિચારો કે કાચના બીકરમાં આવીને પડશે તો ઇટ્સ પોસિબલ? નો, બીકોઝ કારણ કે એ જ્યારે પીંછું અવકાશમાંથી નીચે તરફ આવતું હોય કે ગમે ત્યાં ત્યારે એની આસપાસ ઘણા બધા ગતિશીલ ઘટકો છે। સિમ્પલ કહીએ તો હવા ગતિશીલ છે। ગતિશીલ હોય એટલે એની આજુબાજુ ઘણી બધી તરંગ પ્રકૃતિ હોય, तरंगों घना बधा होय। तरंग लंबाई λ = h/p, that means वेगमान।
તો આવા ઘણા બધા તરંગો જ્યારે એવા ગતિશીલ પદાર્થને અથડામણ કરે અને પરિણામે એના સ્થાનમાં ફેરફાર થતો જાય, સતત એના સ્થાનમાં ફેરફાર થાય, એટલે એ સામાન્ય પીંછું જ્યારે નીચે પડતું હોય ત્યારે તમે એનું સ્થાન ચોકસાઈપૂર્વક અનુમાન ન કરી શકો. બીજી વસ્તુ એનો વેગ, જાણે તેનું વેગમાન એ પણ ચોકસાઈપૂર્વક નક્કી ન કરી શકો. ક્યારેક હવાનો ગતિશીલતા ધીમી હોય તો પીંછાનો વેગ એ વખતે થોડો ધીમો હશે, પણ એક જોરદાર પવનનું ઝાપટું આવી જાય તો શું થાય? પીંછાના વેગમાં ફેરફાર થઈ ગયો. એટલે કે આજુબાજુ રહેલી તરંગ પ્રકૃતિઓને કારણે એ પીંછું કે જેનું સ્થાન અને વેગમાન તમે ચોકસાઈપૂર્વક નક્કી ન કરી શકો. તો આપણે એક પીંછાની વાત છે તો સમજો ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન તો એના કરતા પણ અતિ 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 સૂક્ષ્મ કહેવાય. તો એનું સ્થાન અને વેગમાન એ નક્કી ન કરી શકાય. આવું બોહરના સિદ્ધાંતને આધારે એક ફળીભૂત થયું કહેવાય. તો એના પછી હાઇઝનબર્ગે એનો અભ્યાસ કર્યો અને એને આધારે અને સિદ્ધાંત રજૂ કર્યો. તો એ માહિતીઓ આપણે વન બાય વન જોતા જઈએ. સૌથી પહેલી વસ્તુ બોહર. બોહરનું સૂચન કે ઇલેક્ટ્રોન કણ પ્રકૃતિ ધરાવે છે અને કણ પ્રકૃતિ હોય માટે તેનું સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈ પૂર્વક નક્કી કરી શકાય છે. બોહરના સિદ્ધાંતને આધારે ફળીભૂત થયું. હવે આગળ જોઈએ તો ડ બ્રોગલી. તો ડ બ્રોગલી જે દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ, ઇલેક્ટ્રોન ગતિશીલ છે માટે પુરવાર કર્યું. ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવે છે માટે તો જેને આધારે આપણે કહીએ તરંગો દરેક દિશામાં પ્રસરેલા હોવાથી દરેક દિશામાં તરંગો પ્રસરેલા છે. અવકાશની અંદર તરંગો છે અને એને કારણે તેનું એટલે કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈ પૂર્વક નક્કી કરી શકાતું નથી. ડ બ્રોગલીના સિદ્ધાંતને આધારે ફળીભૂત થયું અને એને આધારે હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે અનિશ્ચિતતાનો સિદ્ધાંત, અનિશ્ચિતતા છે, કોઈ ચોક્કસતા નથી, નિશ્ચિતતા નથી કે તમે આને નિશ્ચિતપણે કહી શકો કે અત્યારે ઇલેક્ટ્રોન આ જગ્યાએ જ હશે. આના માટે આમ તો તમને થોડી પૂર્વ ભૂમિકા એ પણ એક સમજાવી દઉં કે જેથી કરીને તમને થોડો ખ્યાલ આવે. દાખલા તરીકે કોઈ પક્ષી આકાશમાં ઉડે, બરાબર?
સમજવા માટે તમને થોડું ખ્યાલ આવે, કોઈ એક પક્ષી આકાશમાં ઉડી રહ્યું છે. હવે અહીંયા જમીન પર કોઈ એક શિકારી આ પક્ષીને જુએ છે. શિકારી એ પક્ષીને વીંધવા માટે તીર ચલાવે છે. શિકારી આ પક્ષીને વીંધવા માટે તીર ચલાવે છે. શિકારી નિશાનબાજ છે, એક્સપર્ટ છે. પક્ષી હવામાં ઉડી રહ્યું છે, આ બાજુથી એ તીર છોડે છે, તો પક્ષીનું ગતિ અને તીરની ગતિ આ બંનેનો એ અભ્યાસ અને વાકેફ છે અને ખબર છે કે હું તીર અહીંથી છોડીશ ને પક્ષી ઉડતું ઉડતું આ બાજુ આવશે ત્યારે એ બંને એકબીજા સાથે ભેગા થશે અને આને વીંધવાનું છે. તો અહીંયા ગતિશીલ પક્ષી અને તીરને આધારે શિકારી એ ગતિશીલ પદાર્થનું સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરી શકે. તો સ્થાન, કારણ કે એના વેગનો અને અભ્યાસ અને ખબર છે કે આટલી ઝડપે ગતિ કરી રહ્યું છે, એ અંદાજ લગાવ્યો કે વેગ માપવા નથી બેસતો, પણ એ અંદાજ લગાવ્યો કે આ રીતે ગતિ કરી રહ્યું છે તો મારું તીર જ્યારે ત્યાં પહોંચશે ત્યારે પક્ષી લગભગ આ સ્થાને આવશે અને બંનેને વીંધી કાઢશે. એ રીતે આકાશની અંદર વિમાન ઉડતું હોય તો નીચે દુશ્મનો તોપ ગોળા દ્વારા વિમાનને ઉડાડી શકે છે. તો આ જે વસ્તુ જે છે, આ જે તીર અહીંથી છૂટે છે અને પક્ષીને વીંધી શકે, આની અંદર ન્યૂટનના ગતિના નિયમો લાગુ પડે. ન્યૂટનના ગતિના નિયમો એમાં લાગુ પડે. હવે આની સાપેક્ષમાં આ જ પક્ષી, એ પક્ષીમાંથી એક પીછું આવું એક પીછું એનું પડી ગયું, બરાબર. આ પીછાને સૈનિકે વીંધવાનું છે. એ જ શિકારી, એ જ એક્સપર્ટ ક્વોલિટીનો શિકારી કે જે પક્ષીનો વેગ અને એના તીરનો વેગ આ બંનેને ધ્યાનમાં રાખીને એ પક્ષીને, ઉડતા પક્ષીને આરામથી વીંધી શકે છે. હવે એ જ શિકારી આ જે પીછું જે હવામાં ઉડે છે અને આરામથી વીંધી શકશે તો ના, કારણ આનું સ્થાન અને વેગમાન સતત બદલાતું રહે છે. સ્થાન અને વેગમાન, વેગમાન યાની કે વેગ અને દળનો ગુણનફળ, તો વેગમાન સતત બદલાતું રહે. પરિણામે શું થાય? આ એને વીંધી શકે નહીં. તમને બીજી વસ્તુ કહું, તમારે જાતે પ્રયોગ કરવો હોય તો બીજા કે ત્રીજા માળેથી દડો ફેંકવાનો, રબરનો કે સિઝન બોલ, તો તમે કેચ કરવા રહેશો તો સરળતાથી કેચ કરી શકશો. અગર તમને ખબર છે કે આ દડો અહીંથી ફેંકેલો છે તો અત્યારે એ એની ગતિને આધારે આ જગ્યાએ પર છે, જેમ બેટ્સમેન ફટકારે છે અને બાઉન્ડ્રી ઉપર બોલ જતો હોય ત્યારે હવામાં, ત્યારે ફિલ્ડર અને સરળતાથી કેચ કરે છે. બોલની ગતિ, પોતાની ગતિ બંનેનું કોમ્બિનેશન કરીને એક્ઝેક્ટ જે સ્થાને પહોંચે છે તો ત્યાં સ્થાન નક્કી કરી શકે છે. પણ હવે એ જ વસ્તુ બીજા મારેથી પીછું ફેંકવામાં આવેલું હોય અને તમે નીચે કેચ કરવા માટે ઊભા રહો, શક્ય બનશે? તમે એકના એક સ્થાને ઊભા રહીને કેચ કરો, નહીં શક્ય બને. કારણ કે એની આસપાસ રહેલા જે ગતિશીલ ઘટકો, જે તરંગને કારણે, અને ઘણા બધા તરંગો
એમાં કોઈ ઊંચો વેગમાન ધરાવતું તરંગ, કોઈ નીચું વેગમાન ધરાવતું તરંગ એ પીછામે અથડાયા કરે અને પરિણામે સતત એનું સ્થાન અને એનું વેગમાન એ બંને બદલાય કરે છે. તમે સ્થાન નક્કી કરવા જાઓ, તમને એમ લાગે કે હવે અહીંયા જ પડશે, ત્યાં ઊંચું વેગમાન ધરાવતો તરંગ એને અથડાય અને ગતિ એકાએક બદલાઈ જાય. ગતિ બદલાય તો સ્થાન બદલાઈ જાય છે. એનો મતલબ કે એનું ચોક્કસ સ્થાન અને વેગમાન એ પીછા માટે તમે નક્કી કરી શકો નહીં. તો ઇલેક્ટ્રોન માટે ઇટ્સ નોટ પોસિબલ. અને માટે જ હાઇઝનબર્ગે અનિશ્ચિતતાનો સિદ્ધાંત રજૂ કર્યો. તો હાઇઝનબર્ગનો સિદ્ધાંત છે કે ઇલેક્ટ્રોન જેવા ગતિશીલ અતિ સૂક્ષ્મ કણોનું વેગમાન અને સ્થાન એક સાથે ચોકસાઈ પૂર્વક નક્કી કરી શકાતા નથી. બંને વસ્તુ એક સાથે તમે ચોકસાઈપૂર્વક નક્કી ના કરી શકો. આ જે છે એ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહેવાય. અને એને આધારે અને સૂત્રાત્મક રજૂઆત દર્શાવી તો એનું જે સમીકરણ તમે લગભગ બધા જાણો છો, એનું સમીકરણ જે ગાણિતિક સમીકરણ એમાં સ્થાન અને વેગમાન આ બેની અનિશ્ચિતતાને આધારે એને અહીંયા દર્શાવ્યું કે સ્થાનની અનિશ્ચિતતા એના માટેનો એને સિમ્બોલ આપ્યો ડેલ્ટા એફ. અને એ જ રીતે વેગમાનની અનિશ્ચિતતા એના માટેનો એને સિમ્બોલ આપ્યો ડેલ્ટા પી. બરાબર. પરંતુ ડેલ્ટા પી બરાબર ડેલ્ટા એમ વી. એટલે પી એટલે દળ અને વેગનો ગુણનફળ. પી એટલે વેગમાન, તો વેગમાન એટલે દળ અને વેગનો ગુણનફળ. હવે કોઈ પણ પદાર્થનું દળ જ્યારે પીછું ઉડતું હોય તો પીછાના દળમાં કોઈ ફેરફાર ન થાય. ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોનના દળમાં કોઈ ફેરફાર ન થાય. પક્ષી ઉડતું હોય ત્યારે પક્ષીના દળમાં કોઈ ફેરફાર ન થાય. દળ તો એનું જ રહે. હા, વેગ બદલાય, વેગ ફેરફાર થઈ શકે. અને માટે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એમ ડેલ્ટા વી. આ આપણે સમીકરણ ધ્યાનમાં રાખવાનું કે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી. બીજું એક સમીકરણ આપણે યાદ રાખીએ ફોર્સ, બળ. બળ એટલે કે એફ. એફ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. ડેલ્ટા પી એટલે વેગમાન અને ટી એ સમય. આ સમય માટે છે, સમયનો ફેરફાર. ડેલ્ટા એટલે ફેરફાર. તો એકમ સમયને આધારે પદાર્થ પર લાગવામાં આવતું જે બળ કે જેને આધારે એફ. હવે ચોક્કસ દિશામાં પદાર્થ પર લાગેલા બળને કારણે પદાર્થનું શું થાય? ગતિશીલ થાય. તો પદાર્થને જે ગતિમાન અવસ્થા પ્રાપ્ત કરવાની જે સ્થિતિ કે જેને આધારે એની ઉર્જા E જે F ઇન્ટુ X, F ઇન્ટુ X અને X ને કહીએ તો ડેલ્ટા X. તો ડેલ્ટા E સોરી એટલે કે ડેલ્ટા E. તો ડેલ્ટા એટલે ઉર્જા. તો પદાર્થનું ડેલ્ટા એટલે સ્થાનાંતર.
પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે એના ઉપર જે બળ આપવામાં આવે એ બળને કારણે પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર પામે એ પદાર્થ પર થતું એક પ્રકારનું કાર્ય અને એ ઉર્જા એટલે કે ડેલ્ટા E = F × ડેલ્ટા F. આટલી જે માહિતી છે એ માહિતીને આપણે ઉપયોગમાં લઈએ અને એને આધારે હાઇઝનબર્ગે જે સૂત્ર આપેલું છે એ સૂત્રનો આપણે અભ્યાસ કરતા રહીએ. નંબર 1 મેં માહિતી આપી ડેલ્ટા H × ડેલ્ટા P greater than or equal to H/4 pi. બરાબર. ડેલ્ટા P એટલે શું? તો કે m ડેલ્ટા V. તો એને આધારે આપણે સૂત્ર લખીએ તો ડેલ્ટા F × m ડેલ્ટા V = H/4 pi. m ને અહીંયા ટ્રાન્સફર કરે તો m ડેલ્ટા V થઈ જાય અથવા m અહીંયા આવી જાય તો તમે આ રીતે પણ દર્શાવી શકો. અન્ય સમીકરણ ડેલ્ટા F × ડેલ્ટા V = H/4 pi m. જ્યાં ડેલ્ટા V એટલે વેગની અનિશ્ચિતતા. ડેલ્ટા V એટલે શું થઈ ગયું? વેગની અનિશ્ચિતતા. હવે આ જે સમીકરણ જે છે પહેલું સમીકરણ આજે આપણે નંબર 1 સમીકરણ જે અહીંયા મૂક્યું આ સમીકરણમાં જો ડેલ્ટા H × ડેલ્ટા P છે બરાબર તો ડેલ્ટા P/ડેલ્ટા T એટલે F છે તો આપેલા સમીકરણને ડેલ્ટા T વડે ગુણું અને ડેલ્ટા T વડે ડિવાઈડ કરું તો હું આ રીતે દર્શાવી શકું. સમીકરણ 1 ને આધારે ડેલ્ટા T × ડેલ્ટા H × ડેલ્ટા P/ડેલ્ટા T ઉડી જાય એટલે એમનું એમ જ રહે H/4 pi. હવે ડેલ્ટા P/ડેલ્ટા T એટલે શું થઈ જાય? તો બળ અને બળ અને ઇન્ટુ ડેલ્ટા H, બળ ઇન્ટુ ડેલ્ટા H એટલે શું થઈ જાય? ડેલ્ટા E. સમજી ગયા આખી વસ્તુ? ડેલ્ટા P/ડેલ્ટા T, ડેલ્ટા P/ડેલ્ટા T F, F × ડેલ્ટા H એટલે કે ડેલ્ટા E. તો સમીકરણ અંતિમ આવું પણ દર્શાવી શકો ડેલ્ટા T × ડેલ્ટા E = H/4 pi. તો આ સમીકરણ પણ તમે અહીંયા દર્શાવી શકો. તો આ બધા વિવિધ સમીકરણો છે કે જેને આધારે તમે એક્ઝામ્પલની અંદર એનો ઉપયોગ કરી શકો. એટલે મુખ્યત્વે જે તમારે જરૂરી સમીકરણો એમાં એક આપણે ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી આ સમીકરણ આપણે ધ્યાનમાં રાખીશું. ડેલ્ટા T એટલે સમયનો ફેરફાર, ડેલ્ટા E એટલે ઉર્જા ફેરફાર H/4 pi. બીજું મિત્રો અહીંયા ખાસ એ પણ આપણે અહીંયા ધ્યાનમાં રાખીએ કે જે આવે છે એમાંનું એક ડેલ્ટા V. તો ડેલ્ટા V માટે હું અહીંયાથી દર્શાવી દઉં છું વેગની અનિશ્ચિતતા બરાબર જેનો સિમ્બોલ છે ડેલ્ટા V. બીજું અહીંયા H/4 pi વેલ્યુ છે. હવે તમારા ઘણા બધા એક્ઝામ્પલની અંદર H/4 pi આવશે જ. તમે જ્યારે સ્થાનની અનિશ્ચિતતા આપેલી હોય કે વેગની અનિશ્ચિતતા કે વેગમાનની અનિશ્ચિતતા શોધવાની હોય કે આ જે કઈ એક્ઝામ્પલ હોય એમાં H/4 pi તો દરેકમાં હશે જ. તો H એટલે પ્લાન્ક અચળાંક છે 6.626 × 10⁻34 જૂલ સેકન્ડ અથવા અર્કમાં લખો તો 10⁻27 બરાબર. એ 4 તો ફિક્સ વેલ્યુ છે પાઈ જે 3.14 કે 22/96 જનરલી આપણે લેતા હોય જે પણ હોય તો આની વેલ્યુ આપણે ફિક્સ યાદ જ રાખી લઈએ જેથી કરીને જ્યારે એ એક્ઝામ્પલ આવે ત્યારે સીધી એ વેલ્યુ મૂકી જ દેવાનું એટલે તમારે કોઈ ભાગાકાર કે કેટલું કરવાની જરૂર પડે નહીં. તો એ પણ આપણે અહીંયા ધ્યાનમાં રાખીએ
तो h upon 4 pi is equal to અને વેલ્યુ 0.53 10 raised to -34 ચોત્રીસ અહીંયા થોડો ફેરફાર h upon 4 pi ઓકે તો h upon 4 pi અને વેલ્યુ 0.53 વેલ્યુ યાદ જ રાખી લેવાની એટલે કોઈ ચિંતા જ નહીં અને એકમ એનો ગણીએ તો જૂલ સેકન્ડ બરાબર તો અહીંયા હાઇઝનબર્ગ માટે અનિશ્ચિતતાના સિદ્ધાંતને આધારે જે કઈ માહિતી છે ફરીથી સમજી લો સ્થાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા એચ વેગમાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા પી એને આધારે સમીકરણ તમે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી ની જગ્યાએ તમે એમ વી કારણ કે પી એટલે વેગમાન એટલે દળ અને વેગનો ગુણનફળ દળ ક્યારે બદલાય નહીં માટે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એમ ડેલ્ટા વી શું છે તો વેગની અનિશ્ચિતતા હવે અન્ય સમીકરણો મેળવવા માટે બળ તો ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી તો ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી ની વેલ્યુને આધારે અહીંયા ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી કરવું હોય તો ડેલ્ટા ટી વડે ગુણો ડેલ્ટા ટી વડે ભાગો દર્શાવેલું છે તો ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી તમે શું લખી શકો એફ બરાબર પણ એફ ઇન્ટુ ડેલ્ટા એફ એટલે આની જગ્યાએ એફ લખો એફ ઇન્ટુ ડેલ્ટા એટલે શું હોય ડેલ્ટા ઈ માટે સમીકરણ બન્યું ડેલ્ટા ટી ઇન્ટુ ડેલ્ટા ઈ ગ્રેટર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ h upon 4 pi બરાબર આ રીતના હાઇઝનબર્ગના સમીકરણો ધ્યાનમાં રાખો ત્યારબાદ h upon 4 pi ની વેલ્યુ 0.53 into 10⁻34 જૂલ સેકન્ડ તો આટલી વસ્તુ એ હાઇઝનબર્ગ માટે ખાસ આપણે યાદ રાખવાની આને આધારે જે કઈ પ્રશ્નો પૂછાતા હોય એ પ્રશ્નોની અંદર ઘણી વખતે કોઈ કેલ્ક્યુલેશન હોતું નથી આની અનિશ્ચિતતા આટલા ગણી કરવામાં આવે આના વેગ કરતા અડધી કરવામાં આવે વેગમાનની અનિશ્ચિતતા સ્થાનની અનિશ્ચિતતા સમાન હોય આવા કેટલાક પ્રશ્નો એને આધારે લોજિકલ માહિતીને આધારે એ સૂત્ર શું બની શકે તો એ તમારા વિકલ્પમાં શું આપ્યા છે એને જ તરફ સૂત્ર લાવવાનો પ્રયાસ કરવો પડે એવા પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોવાના છીએ પરંતુ મિત્રો સાથે બીજી આવે એ પણ ધ્યાનમાં રાખો ડેલ્ટા એફ ઇન્ટુ ડેલ્ટા પી આ એક ક્ષમતાનો સંબંધ છે તમે જ્યારે એક્ઝામ્પલ ગણો ત્યારે ડેલ્ટા એફ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ h upon 4 pi લખીને ગણી શકો ગ્રેટર ધેન લખો કે ઇઝ ઇક્વલ ટુ લખો કોઈ ફરક પડશે નહીં કારણ કે બંને વસ્તુ છે એ ક્ષમતાનો સંબંધ છે ઓકે હવે જો ડેલ્ટા એક્સ નું મૂલ્ય 0 હોય તો ડેલ્ટા પી નું મૂલ્ય અનંત હોય આ યાદ રાખો જો ડેલ્ટા પી નું મૂલ્ય 0 હોય તો ડેલ્ટા એક્સ નું મૂલ્ય અનંત હોય એટલે કે એકનું મૂલ્ય તમે નક્કી ન કરી શકતા હોય તો બીજાનું મૂલ્ય આની સાપેક્ષે સીધો અનંત જતું રહે ખ્યાલ આવી ગયો એટલે એકનું મૂલ્ય જ્યારે સ્થાનની અનિશ્ચિતતા શૂન્ય થતી હોય તો વેગમાનની અનિશ્ચિતતા અનંત થાય એ જ રીતે તમે આ સમીકરણ પણ જોઈ શકો ડેલ્ટા ઇન્ટુ ડેલ્ટા જો ડેલ્ટા વી વેગની અનિશ્ચિતતા 0 હોય તો ડેલ્ટા એક્સ ની અનિશ્ચિતતા અનંત થઈ જાય ખ્યાલ આવી ગયો એટલે આ પણ ખાસ ધ્યાનમાં રાખો એવા પણ ક્યારેક પ્રશ્નો પૂછાતા હોય છે કે એને આધારે કે આનું મૂલ્ય 0 છે તો એને આધારે આની અનિશ્ચિતતા કેટલી અનંત બને ક્લિયર તો હાઇઝનબર્ગની આ માહિતીને આધારે હવે આપણે આગળ જે જોવાના છીએ કે જે એના કેટલાક પ્રશ્નો જેને આપણે આગળ જોઈએ તો પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કોને લાગુ પડે આપણે જનરલી ક્યારેક આવો કોઈ પ્રશ્ન પૂછાય કે તમને પ્રશ્નની અંદર આપવામાં આવ્યો કે હાઇઝનબર્ગનો સિદ્ધાંત નીચે પૈકી કોને લાગુ પડતો નથી બરાબર હવે 4 વિકલ્પ આપેલા હોય પહેલા વિકલ્પમાં લખેલું હોય ગતિશીલ ઇલેક્ટ્રોન બીજા વિકલ્પમાં લખેલું છે ગતિશીલ મોટર કાર ત્રીજા વિકલ્પમાં લખેલું છે સ્થિર પદાર્થ એટલે કે સ્થાયી પદાર્થ
અને ચોથા વિકલ્પમાં લખવામાં આવેલું હોય તો એમાં લખેલું હોય કે 2 અને 3 અથવા બી અને સી બંને. હવે જો મિત્રો ગતિશીલ ઇલેક્ટ્રોન હાઇઝનબર્ગનો સિદ્ધાંત જે આપેલો છે એમાં સ્પષ્ટ અહીંયા લખેલું છે ઇલેક્ટ્રોન જેવા ગતિશીલ અતિસૂક્ષ્મ કણો. મોટે ભાગે આમ તો અતિસૂક્ષ્મ પણ નાના કણો પણ તમે અહીંયા દર્શાવી શકો, બરાબર, કે જેનું પણ ગતિશીલ તો હોવો જોઈએ. આ પહેલી વસ્તુ. તો ઇલેક્ટ્રોનને તો લાગુ પડે, તેનું સ્થાન અને વેગમાન એક સાથે નક્કી ન કરી શકાય. હમણાં આપણે ઉડતા પક્ષીની વાત કરી તો ત્યાં વેગમાન અને સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી થઈ શકતું હતું. ઓકે, નેક્સ્ટ બીજો વિકલ્પ આપેલો છે ગતિશીલ મોટર કાર. તો ગતિશીલ મોટર કાર તેનું વેગમાન અને સ્થાન નક્કી કરી શકાય. એ પછી આપેલું છે સ્થિર પદાર્થ. જો પદાર્થ સ્થિર હોય તો એનું તો સ્થાન તમે નક્કી કરી જ શકો, કારણ કે હાઇઝનબર્ગનો સિદ્ધાંત તો ગતિશીલ પદાર્થો માટે છે. ગતિશીલ હોય તો તરંગ પ્રકૃતિ કણ પ્રકૃતિનો પદાર્થની કહેવાય, એટલે ગતિશીલ પદાર્થ માટે છે. એનો મતલબ કે સ્થિર પદાર્થ હોય તો એને ક્યારે આ સિદ્ધાંત લાગુ પડે નહીં, બરાબર. તો એ રીતે અહીંયા જોઈએ તો સિદ્ધાંત કોને લાગુ પડે તો કે ઇલેક્ટ્રોન, એ રીતે પ્રોટોન, ન્યુટ્રોન, હાઇડ્રોજન પરમાણુ જેવા અતિ સૂક્ષ્મ કણો કે જેને સિદ્ધાંત લાગુ પડે. અથવા એનું દ્રવ્યમાન ઓછું હોય. ઘણી વખતે ક્રિકેટના દડા કે જેની અંદર પણ એના એક્ઝામ્પલ પૂછવામાં આવતા હોય છે. તેની સ્થાનની અનિશ્ચિતતા આટલી છે, તેની વેગની અનિશ્ચિતતા આટલી છે. આમાં એવું નથી કે ડ બ્રોગલીની જેમ એકદમ અતિ સૂક્ષ્મ કણો, જે હલકા કણો, આવાને પણ ક્યારેક લાગુ પડે. પણ જનરલી આવા કણો કે જેને લાગુ પડે છે. કોને લાગુ ન પડે તો પહેલી વસ્તુ યાદ રાખવાની, સ્થિર ઘટક, સ્થિર કણ. તો ઇલેક્ટ્રોન પણ સ્થિર હોય તો એને પણ લાગુ ન પડે. હાઇડ્રોજન પરમાણુ સ્થિર હોય તો એને પણ લાગુ ન પડે. સ્થિર પદાર્થ માટે લાગુ પડતો નથી. ઉપરાંત મોટર, પછી એ રીતે બસ, માણસ, આપણા ગતિશીલ ગતિશીલ મોટર, ગતિશીલ બસ, ગતિશીલ માણસ, દોડતો માણસ વગેરે. પછી સ્થાયી નહીં પદાર્થ તરીકે સ્થિર ઘટક કહી દીધું, પણ આ બધા પદાર્થો ગતિશીલ, તો એને આ સિદ્ધાંત લાગુ પડી શકતો નથી, કારણ કે એનું સ્થાન અને ગતિ એક સાથે તમે નક્કી કરી શકો છો. ઉડતું પક્ષી નક્કી કરી શકો છો, બરાબર. પછી બધાની ક્ષમતા અલગ અલગ હોય. એ અર્જુન જ ગતિશીલ જે માછલી અને આંખ વીધી શકે, બીજા નહીં. પણ બીજા સ્થાન નક્કી ન કરી શક્યા કે એની ક્ષમતાને આધારે એની કોઈક અણઆવડત કહી શકાય. એ વસ્તુ આખી અલગ છે, બરાબર. એની કાર્યક્ષમતા ઉપર જાય, પણ એનું સ્થાન અને ગતિ તો તમે નક્કી કરી શકો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. કણોના વેગમાનની અનિશ્ચિતતા. નંબર 1 પ્રશ્ન, 1 × 10⁻³ ગ્રામ પ્રતિ ગ્રામ × સેન્ટીમીટર × સેકન્ડ ઇનવર્સ અને શૂન્ય હોય ત્યારે કણોના સ્થાનની અનિશ્ચિતતા શોધો. એટલે કે બે પ્રશ્નો છે. જો કણોનું વેગમાનની અનિશ્ચિતતા આટલી હોય ત્યારે સ્થાનની અનિશ્ચિતતા શોધો. કણોના વેગમાનની અનિશ્ચિતતા શૂન્ય હોય ત્યારે સ્થાનની અનિશ્ચિતતા શોધો. એ બે પ્રશ્નો છે. તો પ્રથમ પ્રશ્ન માટે આપણે જોઈએ કે જેની અંદર ડેલ્ટા પી = તમને આપેલું છે 1 × 10⁻³ ગ્રામ × સેન્ટીમીટર × સેકન્ડ ઇનવર્સ. બરાબર મિત્રો. હવે આના અનુસંધાનમાં આપણે જે સમીકરણ જે છે h/4π નું, બરાબર. તો h/4π ના સમીકરણની અંદર h ની વેલ્યુ
એ તમારે, કારણ કે આ ગ્રામ સેન્ટીમીટર સીજીએસ એકમ છે, તો h નો એકમ એ જૂલની જગ્યાએ અર્ગમાં દર્શાવવાનો, તો એના માટે વેલ્યુ તો અહીંયા 6.626 આ તો છે જ, ફક્ત અહીંયા 10⁻³ ની જગ્યાએ 10⁻27 આવે, આટલો ફરક, જે અર્ગ ઇન્ટુ સેકન્ડ, બરાબર. આ h, બાકી તો ડેલ્ટા f છે, તમારે શોધવાનો છે. ડેલ્ટા f ક્વેશ્ચન માર્ક, સમીકરણ લખીએ તો પ્રથમ સમીકરણ ડેલ્ટા f ઇન્ટુ ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ h અપોન 4 હવે ઇઝ ઇક્વલ ટુ દાખલો ગણો ત્યારે તમારે ઇઝ ઇક્વલ ટુ થી ચાલવાનું. ડેલ્ટા f ઇન્ટુ ડેલ્ટા p, ડેલ્ટા p આપેલું છે, ડેલ્ટા f તમારે શોધવાનું છે. h અપોન 4 હવે h અપોન 4 ની વેલ્યુ કેટલી લખી? 0.53 ઇન્ટુ 10⁻34, બરાબર. ફક્ત ફેરફાર અહીંયા જ થશે, 10⁻27 આવશે, કારણ કે આપણે અર્ગમાં છીએ. તો આની વેલ્યુ તો ફિક્સ થઈ ગઈ તમારે. વેગમાનની વેલ્યુ આપેલી છે કે જે તમારે ડિવાઇડ થશે, તો સમીકરણની અંદર therefore ડેલ્ટા f ઇઝ ઇક્વલ ટુ h અપોન 4 જેની વેલ્યુ હું લખું છું 0.53 ઇન્ટુ 10⁻27, ફક્ત આ જૂલમાં હતું 34 હતું, અર્ગમાં આવશે તો 10⁻27, આટલો ફેરફાર, ડિવાઇડેડ બાય ડેલ્ટા p. તો પહેલા એક્ઝામ્પલ માટે ડેલ્ટા p આપેલું છે 1 ઇન્ટુ 10⁻3, સિમ્પલ થઈ ગયું. હવે તો ડેલ્ટા f એની વેલ્યુ એ તમારે ફાઇન્ડ આઉટ કરવાની. તો અહીંયા આગળના ભાગમાં જઈએ તો ડેલ્ટા f ઇઝ ઇક્વલ ટુ, therefore ડેલ્ટા f ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ઉપર જાય એટલે +3, -27 + 3 -24, તો જવાબ તમારો 0.53 ઇન્ટુ 10⁻24, બરાબર. અને સ્થાનની અનિશ્ચિતતા એટલે ઇન્ટુ સેન્ટીમીટર, તમારો જવાબ આવી ગયો, બરાબર. ફાઇનલ આન્સર આપણે અહીંયા ધ્યાનમાં રાખીએ. એની સ્થાનની અનિશ્ચિતતા, જો h અપોન 4 તમને ક્લિયર યાદ હોય તો સીધું સરળ કામ થઈ જશે, તમારે ક્યાંય બીજું કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર પડશે નહીં. તો અહીંયા એની સ્થાનની અનિશ્ચિતતા 0.53 ઇન્ટુ 10⁻24 સેન્ટીમીટર, જે પહેલા એક્ઝામ્પલમાં તે થાય. હવે બીજો પ્રશ્ન જે આપવામાં આવેલો છે એ, બીજા પ્રશ્નની અંદર ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ 0, શૂન્ય. તો મેં પહેલા જ કહી દીધેલું કે જ્યારે એક અનિશ્ચિતતાનું મૂલ્ય 0 હોય તો બીજી અનિશ્ચિતતાનું મૂલ્ય અનંત થઈ જાય. કારણ ડેલ્ટા p એ ક્યાં આવે? નીચે. તો h અપોન 4 ઇન્ટુ ડેલ્ટા p ની વેલ્યુ 0, h અપોન 0 અવ્યાખ્યાયિત પદ થઈ ગયું, પણ એને આધારે પેલી બાજુની વેલ્યુ કેવી થઈ જાય? અનંત ગણી વેલ્યુ થઈ જાય. અને માટે ત્યાં તમે સીધું જ સરળતાથી દર્શાવી શકો ડેલ્ટા f ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ અનંત. કોઈ કેલ્ક્યુલેશન આવશે નહીં, બરાબર. તો આ જે પ્રશ્ન કે વેગમાનની અનિશ્ચિતતાઓ આપેલી છે અને આધારે સ્થાનની અનિશ્ચિતતા શોધી. આમ તો બહુ સરળ પ્રશ્ન છે, આમ તો વાસ્તવિક રીતે જોઈએ તો આવો પ્રશ્ન ન આવે, પણ આપણે સરળ પ્રશ્નોથી મુશ્કેલ પ્રશ્નો તરફ ધીરે ધીરે આપણે આગળ વધવાનું છે. ત્યારબાદ નંબર 3, ત્રીજો પ્રશ્ન તમને આપવામાં આવેલો છે. ત્યાં લખેલું છે સ્થાનની અનિશ્ચિતતા
અને કણોનો વેગ અનુક્રમે માહિતી આપેલી છે. આનો મતલબ કે સૌથી પહેલી વસ્તુ સ્થાનની અનિશ્ચિતતા તમને આપેલી છે ડેલ્ટા એક્સ બરાબર 10⁻⁻10 મીટર બરાબર. ત્યાર પછી કણોનો વેગ, તો કણોનો વેગ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 5.3 into 10⁻24 મીટર પ્રતિ સેકન્ડ બરાબર. બે વેલ્યુ આપેલી છે. તમારે શોધવાનું છે કણોનું દ્રવ્યમાન. કણોનું દ્રવ્યમાન એટલે કે m ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. એમ તમારે શોધવાનું છે બરાબર. ડેલ્ટા એક્સ આપેલું છે, ડેલ્ટા વી આપેલું છે, એમ શોધવાનું છે. એટલે તમે કયું સમીકરણ એપ્લાય કરો? આ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4πm. તો અહીંયા એ વખતે પહેલા આ સમીકરણ એપ્લાય કરીને પછી એમ શોધવાનો આપણે પ્રયાસ કરીએ. તો therefore ડેલ્ટા એક્સ ઇન્ટુ m ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4π બરાબર. આપણે શોધવાનું છે m, તો m ને કરતા રાખીએ. હવે h/4π જેની વેલ્યુ આપણે લખી જ રાખીએ. તો અહીંયા આ રીતે તમે દર્શાવી શકો m ઇઝ ઇક્વલ ટુ h/4π ની વેલ્યુ 10⁻34. અહીંયા બધા જ એકમો સમાન છે. MKS પદ્ધતિ મીટર, એટલે અહીંયા તમે દર્શાવો 0.53 10⁻34 ડિવાઇડેડ બાય શું આવ્યું? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી. અને તમારે હવે દ્રવ્યમાન શોધવાનું બરાબર. તો આગળ જોઈએ. therefore m is equal to વેલ્યુ એપ્લાય કરીએ 0.53 તો આપેલું છે 10⁻34 ડિવાઇડેડ બાય ડેલ્ટા એક્સ, એટલે અહીંયા આપણે લખ્યું 10⁻10 ઇન્ટુ ડેલ્ટા વી 5.3 ગુણ્યા 10⁻24 5.3 ગુણ્યા 10⁻24 બરાબર. વેલ્યુને આધારે હવે બધું જોઈએ. -10 -24 તો એ બેનું કેલ્ક્યુલેશન કરો તો કેટલું થઈ જાય? -34 થાય કે નહીં? -34 એટલે નીકળી ગયું. એનો મતલબ કે આ ગયું બરાબર. આ પદ એ નીકળી ગયું. બાકી શું રહ્યું? 0.53/5.3 0.53/5.3 માનો કે 53 લખો અને આ પણ 53 લખો તો 53/100 આવે. આ 53/10 આવે. તો નીચે ખાલી 10 રહે. 53 ઉડી જાય તો શું રહેશે? 0.1 અને એમ કેસ એકમ પદ્ધતિ ચાલે છે તો 0.1 કિલોગ્રામ એનો તમારે જવાબ આવશે. તો અહીંયા therefore m is equal to ખ્યાલ આવશે ને? 10⁻10 10⁻24 એટલે 34 નીકળી ગયું. 0.53/5.3 ના ખબર પડે શું કરવાનું? 53/100 અને આ 53/10 ઉપર 10 નીચે 100 એટલે નીચે 10 રહે. 53 ઉડી જાય તો 1/10 that means 0.1. તો એની વેલ્યુ 0.1 અને એમ્પિયર પદ્ધતિ ચાલે છે એટલે કિલોગ્રામ. તો અહીંયા આ જે ગતિશીલ કણ કે જેનું દ્રવ્યમાન 0.1 કિલોગ્રામ છે. ગતિશીલ કણ કે જેનું દ્રવ્યમાન એ 0.1 કિલોગ્રામ છે. ઓકે, ક્લિયર? તો અહીંયા સ્થાનની અનિશ્ચિતતા અને વેગની અનિશ્ચિતતા આપેલી છે. અને આધારે દ્રવ્યમાન શોધવાનું. તો આ એક દ્રવ્યમાન શોધવા માટેનો આ જે એક્ઝામ્પલ થયું. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ આપણે આગળ જોઈએ
ક્રિકેટના બોલનું દ્રવ્યમાન આપેલું છે અને સ્થાનની અનિશ્ચિતતા 1 એંગસ્ટ્રોમ હોય તો તેના વેગની અનિશ્ચિતતા શોધો. આમ તો આના જેવું જ થઈ ગયું. એક્ઝામ્પલ આ ટાઈપનો જ છે, બહુ કોઈ વધારે ડિફરન્સ નથી. દ્રવ્યમાન આપેલું છે, બરાબર. તો સૌથી પ્રથમ જે માહિતી આપેલી છે એના આધારે દ્રવ્યમાન m બરાબર આપેલું છે 150 ગ્રામ. આપણે દ્રવ્યમાન કયા એકમમાં રાખવું પડશે? કિલોગ્રામ, કારણ કે બધું m એકમ પદ્ધતિમાં લઈ જઈએ. તો therefore m બરાબર 0.150 કિલોગ્રામ, ગ્રામના કિલોગ્રામ 1000 વડે ડિવાઈડ કરો. ત્યારબાદ આપેલું છે સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા x બરાબર 1 એંગસ્ટ્રોમ. મીટરમાં કન્વર્ટ કરવું હોય તો એંગસ્ટ્રોમની જગ્યાએ 10⁻10 મીટર, એટલે કે ડેલ્ટા x is equal to 1 into 10⁻10 મીટર, બરાબર. ત્યારબાદ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે વેગની અનિશ્ચિતતા, એટલે કે ડેલ્ટા v is equal to question mark, બરાબર. સૂત્ર ને આધારે સૂત્ર આપણે આની અંદર આ રીતે દર્શાવી શકીએ: ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા v આપણે ફાઇન્ડ આઉટ કરવું છે. ડેલ્ટા v is equal to h/4π અને m અહીંયા નીચે જ દર્શાવી દઈએ, બરાબર. વેલ્યુ એપ્લાય કરવાની આવે. h/4π ની વેલ્યુ તો ફિક્સ જ થઈ ગઈ. આપણે એમકેએસ પદ્ધતિમાં જ ગયેલા છીએ. અને સીજીએસ પદ્ધતિ આવે તો અહીંયા જેમ મેં 27 દર્શાવેલું છે 34 ની જગ્યાએ એટલો જ ફેરફાર થાય. બાકી આંકડાકીય તો વસ્તુ એની જ છે. તમારે ડેલ્ટા વી કેલ્ક્યુલેટ કરવાનો. ડેલ્ટા વી is equal to h/4π ની વેલ્યુ લખી કાઢીએ 0.53 10⁻34. આ બહુ સરળ થઈ જશે કામ તમારું. ડિવાઇડેડ બાય m આપેલું છે 0.150 ઇન્ટુ 8 એંગસ્ટ્રોમ ની જગ્યાએ 10⁻10. હવે 1 into 10⁻10 એટલે ડાયરેક્ટ ખાલી 10⁻10 પણ લખી શકાય. ઓકે, હવે આનું સોલ્યુશન આપણે જોઈએ. તો પહેલી વસ્તુ તો આ -10 ઉપર જાય એટલે +10, -34 +10 એટલે 10⁻24. ઓકે, હવે 0.53 બાય 0.150, હવે 0.53 ભાગ્યા 0.150 ડિવાઇડેડ સુંદર નોર્મલ થઈ ગયું. 15 અને 53 નો ભાગાકાર. 15 અને 53 નો સિમ્પલ ભાગાકાર કરવાનો છે. તો 15 અને 53 નો આપણે ભાગાકાર જોઈ લઈએ. 53 જો અહીંયા હું 150 લખું તો અહીં 530 લખી શકું, કારણ કે અહીંયા 530 લખો કોઈ ફરક ના પડે. એટલે આ જે 0 નો કોઈ અર્થ નથી અત્યારે. એને 15 ભાગ્યા 53 દર્શાવી શકું, બરાબર. તો 15 ભાગ્યા 53 તો 15 તારીખ 45, 53 માંથી 45 એટલે 8.00. હવે આવે 15 પંચા 75, 500. ફરી આવ્યું 15 તારીખ 45, આગળ 5 હવે ચાલુ રહેશે. તો 3.53 અને અહીંયા વેલ્યુ થાય. તો એ વેલ્યુ આપણે અહીંયા હવે એપ્લાય કરીએ. therefore ડેલ્ટા v is equal to આની વેલ્યુ થઈ ગઈ 3.53 ઇન્ટુ આ ઉપર ગયો એટલે 10⁻24 એકમ વેગ છે મીટર પ્રતિ સેકન્ડ.
ઓકે, આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો. તો ડેલ્ટા વી એ વેગની અનિશ્ચિતતા 3.53 ગુણ્યા 10⁻24 મીટર પ્રતિ સેકન્ડ થાય. તો આ રીતના હાઇઝનબર્ગ આધારિત જે સમીકરણો છે એના આધારે ડેલ્ટા પી, ડેલ્ટા વી કે ડેલ્ટા એફ કે દ્રવ્યમાન શોધવાના આવા ક્યારેક શબ્દ વાપરું એ પ્રશ્નો પૂછાય. કારણ કે હજુ એના બીજા કેટલાક લોજિકલ પ્રશ્નો કે જે પૂછાતા હોય છે કે જેની આપણે ચર્ચા કરવાની છે. કે જેમાંનો એક પ્રશ્ન હું તમને ખાલી સિમ્પલ કહી દઉં કે એમ દળ જેટલું દ્રવ્યમાન ધરાવતા એક ગતિશીલ પદાર્થની સ્થાનની અનિશ્ચિતતા કરતા તેના વેગની અનિશ્ચિતતા 16 ગણી છે. તો તેના વેગમાનની અનિશ્ચિતતા કેટલી થાય? કોઈ વેલ્યુ નથી અને વેગમાનની અનિશ્ચિતતા શોધવાની. અને જે 4 વિકલ્પો આપ્યા હોય એ વિકલ્પોને અનુસંધાનમાં, ત્યાં વિકલ્પોની અંદર જનરલી એવું ઘણા લખવામાં આવતું હોય કે √mh/π, √2 વેગમાનની અનિશ્ચિતતા = 2 √mh/π. ત્રીજો વિકલ્પ એવો આપવામાં આવેલો હોય 1/2 √h/m π. આવા અલગ અલગ વિકલ્પો આપેલા હોય. તો એવા વિકલ્પને આધારે તમારે આ સોલ્યુશન લાવવાનું. અને આવા પ્રશ્નો પૂછાતા હોય છે જે લોજિકલ પ્રશ્નો કે એમ દળ દ્રવ્યમાન છે, ડેલ્ટા એક્સ કરતા ડેલ્ટા વી એ 16 ગણું છે. એટલે કે ડેલ્ટા વી એ ડેલ્ટા એક્સ કરતા 16 ગણું. આને આધારે આ જે માહિતી આપણે જોવાની છે કે જેમાં આ રીતે દર્શાવવામાં આવતું હોય તો એ પ્રશ્નની આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ. અહીં પ્રશ્ન લખેલો છે મુજબ જે મેં તમને અગાઉ વાત કરી, એમ દળ ધરાવતા ગતિશીલ કણ માટે વેગની અનિશ્ચિતતા એ સ્થાનની અનિશ્ચિતતા કરતા 16 ગણી હોય તો વેગમાનની અનિશ્ચિતતા શોધો. આપેલ માહિતીને આધારે સૌપ્રથમ ડેલ્ટા વી વેગની અનિશ્ચિતતા સ્થાનની અનિશ્ચિતતા કરતા 16 ગણી એટલે કે 16 ડેલ્ટા એક્સ બરાબર પદાર્થનું દળ એમ આપેલું છે. શોધવાનું છે શું આપણે? ડેલ્ટા પી આપણે શોધવાનું છે. બરાબર. હવે આપણી જોડે જે સમીકરણને આધારે બહુ સ્ટેપ આમાં પદ્ધતિસર કામ સમજવાનું વિચારતા જવાનું. તો સૌથી પહેલું આપણી સમીકરણ છે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી = h/4π. આપણું સમીકરણ છે. બરાબર. ઓકે. આપણે ડેલ્ટા પી શોધવાનું છે. ડેલ્ટા વી ની માહિતી આપણી જોડે છે. દળ પણ આપેલું છે જેને એપ્લાય પણ કરવાનું. તમારા જે જવાબો આપેલા છે દરેક જવાબની અંદર h પણ છે, પાઈ પણ છે અને m પણ છે. એટલે કે તમારા આ સૂત્રમાં m આવવો જોઈએ એ આ બાજુ. ઓકે. અહીંયા જે ડેલ્ટા x છે તો ડેલ્ટા x બરાબર શું લખી શકો? આ જે સૂત્ર છે એ સૂત્રને આધારે તમે લખી શકો ડેલ્ટા x બરાબર ડેલ્ટા v/16. લખાય કે ના લખાય? તો therefore delta v/16 into
delta P is equal to H upon 4 pi. 16 ऊपर जतुं रहे, therefore delta V into, હવે delta P એટલે શું? તો delta P એટલે m delta V કે જે આપણે અહીંયા દર્શાવેલું છે. delta P is equal to m delta V, જે અહીંયા આપણે એપ્લાય કરીએ તો અહીંયા હું લખું m delta V, બરાબર લખી શકાય, પણ હમણાં અને આપણે એપ્લાય કરીશું નહીં, કારણ કે એમ આવી જાય તો અહીંયા બંને ડેલ્ટા વી થઈ જાય, તો ડેલ્ટા વી ના અનુસંધાનમાં જાય. આપણે જવાનું છે કોના અનુસંધાનમાં? ડેલ્ટા પી. તમે યાદ રાખજો, તમે આવું કંઈક મૂકવા જાઓ એમ લાવવા માટે, પણ એને કારણે તમે નિષ્ફળ થશો. એટલે અહીંયા કંઈક ફેરફાર નહીં કરવાનો, રવા દો. ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 15H upon 4 pi. ઓકે, હવે અહીંયા ડેલ્ટા વી છે, જો હું અહીંયા m વડે ગુણું, અહીંયા m વડે ગુણું તો આ બાજુ પણ મારે m વડે ગુણવું. આપણે સમીકરણની બંને બાજુને m વડે ગુણતા, સમીકરણની બંને બાજુને કોના વડે? m વડે ગુણતા. તો અહીંયા m ડેલ્ટા વી લખાશે આ બાજુ, તો therefore m ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા પી તો છે જ, 4 થઈ જશે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 4H upon pi. અહીંયા m વડે ગુણ્યું તો આ બાજુ પણ મારે શું કરવું પડે? m વડે મલ્ટીપ્લાય કરવું પડે, બરાબર. m ડેલ્ટા વી એટલે શું? ડેલ્ટા પી, બરાબર. therefore ડેલ્ટા પી ઇન્ટુ ડેલ્ટા પી, ડેલ્ટા પી ઇન્ટુ ડેલ્ટા પી એટલે શું લખાય? ડેલ્ટા પી નો વર્ગ. લખાય કે ના લખાય? ઇઝ ઇક્વલ ટુ 4HM upon pi. છેલ્લે ફાઇનલ ડેલ્ટા પી નો વર્ગ. વર્ગ મારે આપણે વેગમાનની અનિશ્ચિતતા શોધવી છે, તો આનું શું કરવાનું? વર્ગમૂળ. તો પેલી બાજુ પણ શું થાય જાય? વર્ગમૂળ. એટલે કે અહીંયા લખાય ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 4 નું વર્ગમૂળ 2, 4 નું વર્ગમૂળ 2, બાકીનાનું વર્ગમૂળ શક્ય બનશે નહીં, અને વર્ગમૂળ શક્ય ન બને તો એને આપણે અહીંયા દર્શાવીએ વર્ગમૂળમાં. તો વર્ગમૂળમાં શું રહે? HM upon pi. HM upon pi. તો ડેલ્ટા P is equal to 2 square root of HM upon pi. બરાબર. ફરીથી સમજો, ડેલ્ટા વી વેગની અનિશ્ચિતતા સ્થાન કરતા 16 ગણી, તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 16 ડેલ્ટા એચ, ડેલ્ટા પી શોધવાની છે. સમીકરણ આપણે એપ્લાય નોર્મલ જે ડેલ્ટા એચ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ એપ્લાય કર્યું. અહીંયા એચ અપોન 4 પાઈની વેલ્યુ મૂકવાની નહીં, કારણ કે આપણને કોઈ વેલ્યુ આપેલી નથી, એક સંબંધ આપેલો છે, એને આધારે જવાનું છે. હવે ડેલ્ટા એચ ઇન્ટુ ડેલ્ટા પી, બરાબર, પણ ડેલ્ટા એચ છે તો શું લખાય? સંબંધને આધારે ડેલ્ટા યુ બાય 16 એ વેલ્યુ એપ્લાય કરી. બાકી તો બધું એમનું એમ 16 આ બાજુ જતા રહે, તો ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા પી 16H બાય 4 પાઈ, એટલે આમ તો ચોખ્ખું 16 4H અપોન પાઈ થઈ જાય. ઓકે, હવે મારે એમ એપ્લાય કરવાનો છે, કારણ કે અમારા જે જવાબો છે એમની અંદર એમ છે જ. બીજું આપણે ડેલ્ટા પી શોધવાનું છે, તો અહીંયા સમીકરણને બંને બાજુ એમ વડે ગુણો, તો એમ ડેલ્ટા વી 4H upon pi into m, m delta v into delta p તો હતા 4H upon pi into m. ઓકે, m delta v એટલે શું થાય? તો પાછું એની જગ્યાએ ડેલ્ટા p આપણે દર્શાવી શકો કે m delta v એટલે ડેલ્ટા p. તો અહીંયા મેં શું લખી કાઢ્યું? ડેલ્ટા p અને ડેલ્ટા p. તો ડેલ્ટા p into ડેલ્ટા p એટલે શું થઈ ગયું? ડેલ્ટા p નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4HM upon pi. બરાબર.
હવે ડેલ્ટા પી શોધવાનું છે તો આ બાજુ વર્ગ છે એ કાઢવું હોય તો પેલી બાજુ પણ વર્ગમૂળ કરવું પડે. તો અહીંયા ડેલ્ટા પી 4 નું વર્ગમૂળ 2 એટલે 2 બહાર આવી ગયા. 2 વર્ગમૂળની 12 બરાબર. અને HM/π એ વર્ગમૂળમાં થઈ ગયા. તો આ એ વેગમાનની અનિશ્ચિતતા થઈ. બરાબર. તો અહીંયા હાઇઝનબર્ગ સિદ્ધાંત અને તેને આધારે કેટલાક પ્રશ્નો કે જે અહીંયા 5 પ્રશ્નોની આપણે ચર્ચા કરી. આવા જ કેટલાક પ્રશ્નો જે હાઇઝનબર્ગ અનુસંધાનમાં છે જેની આપણે સમય અનુસંધાનમાં નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાની છે. તો નેક્સ્ટ લેક્ચર સુધી આપણે હાઇઝનબર્ગ માટે કન્ટિન્યુ રહીશું. તો ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.